नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। कोरोना बाद हवे वड़ी पाछो एक वायरस हाहाकार मचावी रह्यो छे। दुनिया पर खतरनाक महामारीनो सायो जोवा मળી રહ્યો છે। आफ्रिकाना કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસ જોતા વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે। વૈશ્વિક સ્તરે વધતા જોખમ જોતા ભારત સરકાર પણ હવે અલર્ટ મોડ પર છે। વધી રહ્યા ત્યારે ઇબોલા કેસ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા કેસ ખૂબ જ ઝડપીથી વધી રહ્યા છે। જો કે ગંભીરતા જોતા WHO અને આંતરરાષ્ટ્રીય ત્યારે સ્વાસ્થ્ય નિયમો હેઠળ 17 મે 2026 રોજ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે। વધુમાં વાત કરવામાં આવે તો કેન્દ્ર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતીય નાગરિકો માટે એક જરૂરી ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે। આ સાથે જ ત્યારે આફ્રિકી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પણ ઇબોલા વાયરસ અંગે કડક ચેતવણી ઉચ્ચારી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।